હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પ્રીતિ. જમશો બધા મજામાં? સૌથી પહેલાં બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ. આજે આપણે એક નવી માહિતી લઈને આવ્યા છીએ, જે માહિતીની બધા રાહ જોતા હતા. વિઝિટર વિઝાના ક્વેશ્ચન આન્સર, કે વિઝિટર વિઝાની અંદર કયા કયા ક્વેશ્ચન પૂછી શકાય અને એનો આપણે જવાબ શું આપવો. તો આજે આપણે એના ઉપર વિડીયો બનાવ્યો છે. તો વિડીયો ગમે તો એન્ડ સુધી જોજો, અને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કોઈ પણ ક્વેશ્ચન હોય તો. અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. પ્રેસ ધ બેલ આઇકન. ઓકે, તો જેમ જેમ તમે વિડીયો બીજાને પણ શેર કરશો તો બીજાને પણ આ વિડીયો કામ આવશે. ચલો જોઈ લઈએ કે કયા કયા ક્વેશ્ચન હોઈ શકે વિઝિટર વિઝાની અંદર, અને આપણે એનો આન્સર કઈ રીતે આપવો. કારણ કે બધાની સિચ્યુએશન અલગ અલગ હોય, બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય, બધાનું કહેવાય ને બેકગ્રાઉન્ડ અલગ અલગ હોય. એ પ્રમાણે આપણે બધા જ ક્વેશ્ચન તૈયાર કર્યા શોધીને, કે બધાને કયા કયા ક્વેશ્ચન પૂછી શકે અને તમે એના પર કયો કયો આન્સર આપી શકો કેવી રીતે. તો બધાને આઈ થિંક હેલ્પ થશે આનાથી. જેને પણ વિઝિટર વિઝાનું ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય તો એકવાર જરૂરથી જોજો આ વિડીયો, તો તમને થોડી ઘણી મદદ મળી જાય એવી મારી એવી આશા કે જો તમને થોડી ઘણી મદદ મળશે બરાબર આ વિડીયોથી, તો મને ખૂબ ગમશે. અને લક બાય ચાન્સ તમારા વિઝા આવી જશે તો મને ખૂબ જ આનંદ થશે. તો આપણે આગળ જોઈએ કે કયા ક્વેશ્ચન હોઈ શકે અને આપણે એનો જવાબ કેવી રીતે આપીએ. સૌથી પહેલાં વિઝિટર વિઝા. યુએસના વિઝિટર વિઝાને B2 વિઝા કહેવામાં આવે. B1 B2 એવી કહેવામાં આવે. B1 અને B2. B1 B2 મતલબ બિઝનેસ વિઝા પણ થાય અને ટ્રાવેલ વિઝા પણ થાય, બરાબર. તો સ્પેશિયલી ટુરિસ્ટ વિઝાને B2 વિઝા કહેવામાં આવે. હવે આપણે વાત કરીએ કે જ્યારે પણ આપણે ટુરિસ્ટ વિઝા એપ્લાય કરીએ ત્યારે જનરલી આપણને કેવા ક્વેશ્ચન પૂછવામાં આવે. તો જનરલી આપણને આપણા ટ્રાવેલ રિલેટેડ અને શું કહેવાય ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી અને ફેમિલી રિલેટેડ તમને પ્રશ્નો પૂછવામાં આવે. એથી વધારે લોકો કંઈ પૂછતા નહીં. અને દરેકની સિચ્યુએશન અલગ અલગ હોય. ડિપેન્ડ ઓન સિચ્યુએશન, કારણ કે દરેકની સિચ્યુએશન અલગ હોય, દરેકનું ફેમિલી બેકગ્રાઉન્ડ અલગ હોય, દરેકનું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અલગ હોય, દરેકનો ટ્રાવેલ પ્લાન અલગ હોય. તો તમારે એ રીતે આન્સર કરવાનું. ઘણા લોકો મને પૂછતા હોય કે વિઝિટર વિઝા કેવી રીતે એપ્લાય કરવા, શું કરવું, બરાબર. તો આજે એના વિશે હું તમને માહિતી આપી દઉં. પહેલી તો કારણ કે ઘણા લોકો ખૂબ પૈસા ખર્ચી દેતા હોય કન્સલ્ટન્સી પાછળ, એટલા માટે હું તમને કહું કે કન્સલ્ટન્સી પાછળ એટલા બધા પૈસા ખર્ચો કરવાની જરૂર નહીં. જો તમારું બેકગ્રાઉન્ડ સારું હોય ફાઇનાન્શિયલી, મતલબ તમારા ખાતામાં સારા એવા પૈસા પડ્યા હોય 15-20 લાખ રૂપિયા, અને તમારે વિઝિટર વિઝા એપ્લાય કરવા હોય તો તમે તમારું પોતાનું જ બેંક સ્ટેટમેન્ટ, અધરવાઇઝ જો તમારી સેલરી સારી હોય 50,000, 60,000, 70,000 એવા લોકોનો પણ વિઝા એપ્લાય કરવા હોય તો એ લોકોનો પણ બહારની કન્સલ્ટન્સી થ્રુ જવાની જરૂર નહીં. કેમ કે અને જો જેને સારી એવી સેલરી હોય અને જેનું એટલું બેંક બેલેન્સ હોય, મોટાભાગના એવા લોકોને અત્યારે કોમ્પ્યુટર તો આવડતું જ હોય. અને તમે યુટ્યુબ ખોલશો તો તમને ખબર પડી જ જાય કે ફોર્મ કઈ રીતે ભરવું અમેરિકાના ટુરિસ્ટ વિઝાનું, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ અત્યારે લોકો બધું જ શીખવાડતા હોય. તો એ વિઝાની ફી તમને કહી દઉં કે ટુરિસ્ટ વિઝાની ફી અમેરિકાની કેટલી? ઓનલી ફોર $185 ફી. $185 એટલે અમેરિકાના $1નો ભાવ અત્યારે 84.81 ચાલો ઇન્ડિયાના રૂપીઝ પ્રમાણે. તો તમે ગણી લો તો $15,689.85 થાય. મતલબ કે $16,000 તમારી ખાલી ફીસ થાય. જો તમારી જોડે લેપટોપ હોય, અધરવાઇઝ તમે કોઈ શું કહેવાય આપણે કોઈ પણ કન્સલ્ટન્સીને પકડો તો એ પણ તમને ફોર્મ ફિલઅપ કરી આપે. એ ફોર્મ ફિલઅપ કરવાના કદાચ તમારી જોડે $1,000-2,000 જે હોય ચાર્જ કરી શકે, અધરવાઇઝ બીજું તો કોઈ ચાર્જ ના લે. તો બસ આટલી જ ફી તમારે આપવાની હોય. બાકી બધા ડોક્યુમેન્ટ તમારો પોતાનો હોય. આપણે શું કહેવાય જોબ કરતા હોય તો તમારી સેલરી સ્લીપ મૂકવાની. તમે પોતે બિઝનેસ કરતા હોય તો બિઝનેસનું તમારું બેંક સ્ટેટમેન્ટ બતાવવાનું કે તમારી આવક જાવક કેટલી છે. પ્લસ તમારી જોડે પ્રોપર્ટી હોય તો તમે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ તમે શો કરી શકો, બરાબર. તો આ જ બધા ડોક્યુમેન્ટ એ લોકો માગતા હોય, બીજું કોઈ ડોક્યુમેન્ટ માગતા નહીં. અને તમે ટ્રાવેલ કઈ જગ્યાએ કરવાના એના ડોક્યુમેન્ટ, મતલબ તમારી જોડે એ માગતા હોય કે તમારે કઈ જગ્યાએ ટ્રાવેલ કરવાનું હોય યુએસની અંદર. D60 ફોર્મ માગે. એ હું તમને ડોક્યુમેન્ટ્સ લિસ્ટ કહી દઉં કે ડોક્યુમેન્ટની અંદર કઈ વસ્તુ તમારે લઈ જવાની. તો લોકો અંધાધૂંધ કન્સલ્ટન્સીમાં 2-3 લાખ રૂપિયા, અમુક લોકો તો 25-25 લાખ રૂપિયા આપી દેતા હોય ટુરિસ્ટ વિઝાના. તો એવા ખોટા પૈસા કોઈને આપવાની જરૂર નહીં. ક્વેશ્ચન આન્સર તો તમને યુટ્યુબ પર મળી રહેશે. ઘણા બધા લોકોએ મારા જેવો વિડીયો બનાવ્યો હશે. ઘણા લોકો ઇંગ્લિશમાં બનાવતા હોય, ઘણા લોકો હિન્દીમાં બનાવતા હોય, ઘણા લોકો ગુજરાતીમાં બનાવતા હોય પ્યોર.
આપણે પ્યોર મેહોણી બનાવીએ, જેને પણ ખબર ના પડે એમાં આ વિડીયોમાં ખબર પડી જશે કેવા આન્સર હોય, કેવા ક્વેશ્ચન હોય અને કેવા આન્સર હોય, બરાબર. તો આ તમે રિપીટ કરી લેશો, એકવાર જોઈ લેશો તો પણ તમારે ક્યાંય જવાની જરૂર નહીં, એટલા બધા પૈસા ખર્ચો કરવાની જરૂર નહીં, બરાબર. એટલો બધો ખર્ચો જો તમે તમે પ્લેનની ટિકિટ લઈ લો ને અહીંયા આવવા સુધીનો, તોય તમારે એટલો બધો ખર્ચો ન થાય. જોડે ડોલર લઈને આવો 10,000 તોય એટલો ખર્ચો ના થાય ટુરિસ્ટ વિઝાનું, જો તમે ઇઝીલી તમારી જાતે બધું કામ કરો તો ખોટા કન્સલ્ટન્સીવાળાને પૈસા આપવા નહીં. અને કોઈ તમને એવું કહેતું હોય ને કે હા હું તમને વિઝા લાવી આપે, તો એવા કોઈના ઉપર વિશ્વાસ કરવો નહીં, કારણ કે અમેરિકાના વિઝા લાવી આપવા એ કોઈના હાથમાં નહીં, ખાલી ઉપરવાળાના હાથમાં જ છે. અને ડિપેન્ડ તમે કેવા આન્સર આપો સામેવાળા ઇન્ટરવ્યૂ ઓફિસરને, એના ઉપર ડિપેન્ડ, બરાબર. તો કોઈ તમને એવી ખોટી સલાહ આપતું હોય તો એવી સલાહ માનવાની નહીં. કોઈ એમ કે તમે વિઝા આવશે તો જ પૈસા લેવાના, તો ભાઈ હવે તમારા નસીબમાં વિઝા આવવાના લખ્યા હોય અને માની લો વિઝા આવી જાય તો તમે તો 25 લાખનું શું કહેવાય ફાઇનલ કરીને આવ્યા હોય, તો આ તો એક તુક્કો કહેવાય. લાગ્યું તો તીર, નકો તુક્કો એના જેવું હોય. પેલા અટકન પંચો 150 તમને કહી દીધું હોય કે ત્યાં વિઝા આવે તો જ મારે પૈસા લેવાના. એવા તો ઘણા એજન્ટો બે આવ્યું, બરાબર, કે તમારે વિઝા આવે તો જ પૈસા લે. પણ માની લો વિઝા આવી જાય તો તમારે તો 25 લાખ રૂપિયા આપવાના. એની કરતાં બેટર કે 2-3 વિડીયો જોઈ લો આવી રીતે યુટ્યુબમાં, તો તમારે ખોટા પૈસા આપવાના જ હોય નહીં. ખાલી ફોર્મના જ પૈસા આપવાના હોય. ફોર્મ જે રીતે ભરાય અને ફોર્મની ફી કેટલી હોય એના પૈસા આપવાના હોય. બાકીના વધારાના પૈસા તમારે જોઈએ નહીં. બાકીના વધારાના પૈસા તમારે અહીંયા લાવવા કોમાં આવે અને તમારું ટિકિટ કરાવવામાં કોમ આવે. તમારે સામાન જે લાવવાનો હોય એમાં કોમ આવી જાય ભાઈ પૈસા, બરાબર. તો એવા ખોટા ખર્ચા ના કરો અને શાંતિથી વિડીયો જુઓ. તમને અહીંયા બધી જ ડિટેલમાં માહિતી મળી જશે. હવે આપણે જોઈએ કે ડોક્યુમેન્ટનું લિસ્ટ શું આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડે. સૌથી પહેલું પ્રૂફ તમારો વેલિડ પાસપોર્ટ, જેની વેલિડિટી એટલીસ્ટ 6 મહિનાની હોવી જોઈએ. 6 મહિના પહેલાં પાસપોર્ટ એક્સપાયર્ડ થવો ના જોઈએ. બીજું D-160 ફોર્મ જે તમે ભર્યું હોય યુએસના ટુરિસ્ટ વિઝા માટે. ત્રીજું વિઝા અપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન. ચોથું વિઝા ફીની રિસિપ્ટ. પાંચમું પાસપોર્ટ સાઇઝના ફોટો રિસેન્ટ કઢાયેલા હોય અને એ પણ યુએસ એમ્બેસી જે પ્રમાણે માગ્યા હોય, જેટલા સેન્ટીમીટર યા જેટલા ઇંચના, એ પ્રમાણેના પાસપોર્ટ સાઇઝ ફોટો લઈ જવાના. છઠ્ઠું તમારા ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ, જેની અંદર તમારા પ્રોપર્ટી ડોક્યુમેન્ટ હોય, બેંક બેલેન્સ હોય, અધરવાઇઝ તમારી સેલરી સ્લીપ હોય, એક્સેટ્રા. ઓકે. સાતમું તમારી ટ્રાવેલ ઇટિનરી. ટ્રાવેલ ઇટિનરીનો મતલબ એવો થાય કે તમારી ફ્લાઇટ બુકિંગ્સ, તમારા હોટલ બુકિંગ્સ, તમે યુએસમાં જઈને કયા કયા સ્થળે ફરવાના હો, એનો તમારો આખો પ્લાન તમારી જોડે હોવો જોઈએ. બેઝિક આ વસ્તુ માગતા નહીં પણ તમારે લઈ જવું જરૂરી છે. જો માગી લીધું તો તમારી જોડે મતલબ એક તમારો પોતાનો પ્લાન બનાવેલો હોવો જોઈએ. મારે અહીંયાથી આ ફ્લાઇટમાં જવાનું, આ હોટલે ઉતરવાનું, પહેલાં આ જગ્યાએ ફરીશ, પછી આ લોકેશન પર જઈશ, પછી આ લોકેશન પર જઈશ, એવું ડે બાય ડે તમારી જોડે આખો પ્લાન હોવો જોઈએ તમારો પોતાનો, કે હું આટલા દિવસમાં કઈ કઈ જગ્યાએ ફરીશ. પછી આવે તમારું ઇન્વિટેશન લેટર. ઇન્વિટેશન લેટર એમના માટે કે જેનું ફ્રેન્ડ યા કોઈ ફેમિલી મેમ્બર ઓલરેડી યુએસએમાં ગ્રીન કાર્ડ યા સિટીઝનવાળું હોય અને જે તમને મળવા બોલાવી રહ્યો, તો એ તમને સ્પોન્સર લેટર યાની કે ઇન્વિટેશન લેટર મોકલી શકે કે મારા ફ્રેન્ડને મને મળવા આવવું, એનો બધો ખર્ચો હું ઉપાડીશ, એ મને અહીંયા મળવા આવશે, તો એનો રહેવા ખાવા પીવાનો અને ફરવાનો એવો લેટર જો સામેવાળો પર્સન તમને મોકલતો હોય તો ધી બેસ્ટ. કારણ કે એ લેટરથી તમારા વિઝા આવવાના ચાન્સીસ વધી જાય, બરાબર. તો તમારું કોઈ સારું ફ્રેન્ડ હોય યા ફેમિલી મેમ્બર હોય, કોઈ પણ રિલેટિવ્સ હોય જે ગ્રીન કાર્ડ ઉપર યા સિટીઝન ઉપર રહેતું હોય, તો એના થ્રુ તમે સ્પોન્સર લેટર મંગાવી શકો પોતાના માટે, કે મારે આટલા વર્ષથી હું એને મળ્યો નહીં તો મારે એને મળવા જવું. અધરવાઇઝ તમે એવું પણ બતાવી શકો કે એના ઘરે કોઈ ફંક્શન તો એ ફંક્શન અટેન્ડ કરવા માટે મારું ફ્રેન્ડ યા મારું ફેમિલી મેમ્બર મને ઇન્વાઇટ કરો, તો એ લેટર હોય તો સૌથી સારામાં સારું. 9મું આવે પ્રૂફ ઓફ ટાઈઝ ટુ હોમ કન્ટ્રી. ટાઈઝ ટુ હોમ કન્ટ્રીનો મતલબ એવો થાય કે તમારે તમારી હોમ કન્ટ્રીના એવા સંબંધો બતાવવાના પ્રૂફની અંદર કે મારી જોડે આટલી બધી પ્રોપર્ટી, બરાબર, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ આટલું જોરદાર, અધરવાઇઝ મારી જોબ આટલી જોરદાર કે જેને હું ક્યારેય લીવ નહીં કરું મારા દેશની અંદર, બરાબર. તો હું જસ્ટ ખાલી ફરવા જાઉં એવો એનો વિશ્વાસ અપાવવાનો. પછી આવે 10મું મેડિકલ ઇન્સ્યોરન્સ. જો તમે ઘણા લોકો ટુરિસ્ટ વિઝા લેતા હોય ફક્ત ફરવા માટે નહીં, અમુક લોકો મેડિકલ ટ્રીટમેન્ટ માટે પણ લેતા હોય. જો તમારે મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટે જઈ રહ્યા હો તમે, તો તમારી જોડે મેડિકલ ડોક્યુમેન્ટ હોવા જરૂરી. અધરવાઇઝ મેડિકલ ઇન્સ્યોરન્સ જો તમે લીધેલો હોય તો એ પણ હોવો જરૂરી. હોપ્સો એ લોકો માગી પણ શકે તમારા ઇન્ટરવ્યૂ દરમિયાન. આ થઈ ગઈ ડોક્યુમેન્ટની વાત. આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે હોવા જોઈએ.
જ્યારે પણ તમે યુએસના વિઝાનું ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે. હવે આપણે પ્રશ્નોની વાત કરી લઈએ, પ્રશ્નો અને જવાબ, કે કયા કયા પ્રશ્નો એ લોકો પૂછી શકે અને આપણે એનો જવાબ કેવી રીતે આપવો. તો પહેલો પ્રશ્ન, વાય ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ધ યુનાઇટેડ સ્ટેટ? તમે યુનાઇટેડ સ્ટેટની વિઝિટ કેમ કરવા માંગો? તો એના જવાબની અંદર તમારો પર્પઝ ક્લિયર હોવો જોઈએ, કે તમે ફરવા જાઓ તો તમારે ક્લિયર એને કહેવાનું કે મારે ફરવા જ જવાનું હોય. તમે જો ફેમિલી વિઝિટ માટે જઈ રહ્યા હો તો તમારે કહેવાનું ફેમિલી વિઝિટ માટે જઈએ. અધરવાઇઝ તમે મેડિકલ માટે જઈ રહ્યા હો તો તમે કહી શકો મેડિકલ ટ્રીટમેન્ટ માટે. એના એ જ ક્વેશ્ચન સેમ તમને બીજી રીતે પૂછી શકો કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યોર વિઝિટ ટુ ધ યુનાઇટેડ સ્ટેટ? મતલબ કે તમારો યુનાઇટેડ સ્ટેટની વિઝિટ કરવાનો પર્પઝ શું હોય? સેમ ક્વેશ્ચન પણ એને બીજી રીતે પૂછ્યો. એમાં પણ આ જ આન્સર આવશે તમારો, કે તમારો પર્પઝ જે હોય એ ક્લિયર રાખવાનું. ફરવા જવાનો, ફેમિલી વિઝિટ યા મેડિકલ ટ્રીટમેન્ટ. એની અંદર તમને ડિટેલ્સમાં એવું પણ પૂછી શકો કે ફરવા જવાના હો તો કયા કયા જવાના હો, તો એ પણ તમારા આન્સર રેડી રાખવાનું. તમે જે જગ્યાએ ફરવા જવાના હોય એના નામ, એના એડ્રેસ એ બધું તમને મોઢે હોવું જોઈએ. તમે જો ફેમિલી વિઝિટ કરવાના હોય તો જે ફેમિલીના ઘરે વિઝિટ કરો એનું એડ્રેસ તમારે મોઢે રાખવાનું, એનો મોબાઈલ નંબર રાખવાનો તમારી જોડે. હોપ સો એમને શક જાય તો એ ફોન કરીને પૂછી પણ શકો. અને મેડિકલ માટે જવાના હોય તો જે હોસ્પિટલમાં તમે જવાના એવું હોસ્પિટલનું એડ્રેસ તમને યાદ હોવું જોઈએ. લોકેશન યાદ રાખવાનું કે મારે આ લોકેશન પર આ એડ્રેસ પર જવાનું. પ્લસ તમે જો અમેરિકા આવવાના ફરવા માટે તો મિનિમમ 15 દિવસ માટે તો આવશો જ. તો 15 દિવસ માટે ફરવા આવો છો તો મિનિમમ 15 દિવસમાં એવું તો નહીં કે તમે એક જ લોકેશન ફરવાના, 2 થી 3 લોકેશન ફરવાના જ છો. તો એ 2-3 લોકેશનના નામ, 2-3 લોકેશનની અંદર કઈ કઈ જગ્યાએ ફરવા જવાના એ બધું જ તમારે તૈયારી સાથે જવાનું. ત્રીજો ક્વેશ્ચન આવે તમારો કે હાઉ લોંગ ડુ યુ પ્લાન ટુ સ્ટે ઇન ધ યુએસ? મતલબ કે તમારી યોજના કેટલા દિવસ રોકાવાની યુએસની અંદર. તો આ પ્રશ્નની અંદર તમે જવાબ આપી શકો કે તમે માની લો તમારી ટિકિટ બુક કરાવી હોય 1 જાન્યુઆરીથી લઈને 25 જાન્યુઆરી સુધીની, તો તમે એને કહી શકો કે આટલા દિવસ હું રોકાવાનો, આટલા દિવસમાં હું આટલી જગ્યા ફરવાનો, બરાબર. અને આટલી જગ્યા ફરવા માટે તમે શું ટેક્સી યુઝ કરવાનો, ફ્લાઇટ યુઝ કરવાનો, એની પણ ટેક્સી યુઝ કરવાના, તમે બુકિંગ કરાયેલું હોય, હોટલ બુકિંગ કરાયેલું હોય તો એ બધી વસ્તુ લઈ જવાની તમારી જોડે, તો એને બતાવતા ફાવો, બરાબર. તો આ બધી વસ્તુ તમારે એને સ્પેસિફાઈ કરવાની શોર્ટમાં ફટાફટ. ચોથો ક્વેશ્ચન તમારો એવો હોઈ શકે કે ડુ યુ હેવ એની રિલેટિવ્સ ઇન ધ યુએસ? કે તમારા યુએસની અંદર કોઈ પણ રિલેટિવ, સગા સંબંધી રહે? જો રહેતા હોય તો હા પાડવાની, ના રહેતા હોય તો ના પાડવાની. અને જો હા એવા સંજોગોમાં પાડવાની કે તમારા જે બી રિલેટિવ્સ રહેતા હોય એ ગ્રીન કાર્ડ અથવા યુએસ સિટીઝન હોવા જોઈએ. પણ અહીંયા 2 નંબરમાં આવ્યા હોય અને અમેરિકામાં રહેતા હોય તમારા રિલેટિવ્સ અને તમે એમ કહો હા, તો એ ના ચાલે, ખોટું પડે. એ બિચારા એને પ્રોબ્લેમ થાય અને તમે ભરાઈ જાઓ, તમારી રિજેક્શન આવે. અને જો ખરેખર યુએસ સિટીઝન અથવા ગ્રીન કાર્ડવાળા તમારા રિલેટિવ રહેતા હોય તો બેશક હા પાડવાની, પાડી શકો. તમે એવું કહી શકો કે હું એનું ફંક્શન એટેન્ડ કરવા જઈ રહ્યો, પછી રિટર્ન આવી જઈશ. અને રિટર્ન આવવાની વચ્ચે તમારે એવું દર્શાવવાનું કે મારી જોબ આટલી જોરદાર, અધરવાઇઝ મારો બિઝનેસ આટલો જોરદાર જેનો હું છોડી શકું એમ નહીં મારી કન્ટ્રીમાં, એવું સ્પેસિફાય કરવાનું એને. એટલે એને એવું લાગે નહીં કે ભાઈ ત્યાં રોકાઈ જશે એના રિલેટિવ જોડે. આપણે એને વિશ્વાસ અપાવવો ખૂબ જરૂરી છે. અને જો માની લો કે એ પૂછો કે તમારા રિલેટિવ્સ યા ફ્રેન્ડ ત્યાં હોય અને તમે હા પાડી દીધી, તો તમારા રિલેટિવનું એડ્રેસ, ફોન નંબર, લોકેશનનું નામ એ બધું તમને ખબર હોવું જોઈએ. પાંચમો પ્રશ્ન એવો આવે કે હુ ઇઝ સ્પોન્સરિંગ યોર ટ્રીપ? તમારી સફર કોણ સ્પોન્સર કરી રહ્યું? હવે આની અંદર 2 કન્ડિશન આવે કે તમારો ખર્ચો કોણ સ્પોન્સર કરી રહ્યો. જો આમાં તમારી જોડે સ્પોન્સર લેટર હોય અમેરિકાનો, કે તમારા ફ્રેન્ડ યા રિલેટિવે તમને મોકલેલો હોય કે તું અહીંયા ફરવા આવો તો હું તારો ખર્ચો ઉપાડીશ, બરાબર, એવો તમને મોકલેલો હોય કોઈ સ્પોન્સર લેટર અને તમે એના થ્રુ જવાના હોય, તો એવી કન્ડિશનની અંદર તમે સામેવાળાનું બેંક સ્ટેટમેન્ટ અને ફાઇનાન્શિયલી ડિટેલ્સ તમારે મંગાવવી પડશે અહીંયા વિઝાની ઓફિસમાં શો કરવા માટે. તો એના પણ બેંક સ્ટેટમેન્ટ અને એનું પણ સેલરી, જોબ કરતો હોય તો સેલરી સ્લીપ બધું તમારે જોઈશે જ્યારે તમે સ્પોન્સર લેટર મૂકશો ત્યારે અમેરિકાનું, બરાબર. બીજી કન્ડિશનમાં એવું કે તમે તમારું પોતાનું બેંક સ્ટેટમેન્ટ, તમારી સેલરી સ્લીપ, અધરવાઇઝ તમારી પ્રોપર્ટી બતાવી શકો. તમારું ના હોય, તમારા પપ્પાનું હોય તો એ પણ બતાવી શકો કે મારા ફાધર મને સ્પોન્સર કરે યા મારા બ્રધર મને સ્પોન્સર કરે. એ રીતે એનું પણ ફાઇનાન્શિયલી ડોક્યુમેન્ટ તમે બતાવી શકો. અધરવાઇઝ તમારા પોતાના પણ બતાવી શકો જો તમારી જોડે સ્પોન્સર લેટર ના હોય તો.
છઠ્ઠો પ્રશ્ન સેમિના જેવો જ લખતો વળગતો, બરાબર. એમાં એવું કહેવા માંગો કે હાઉ ડુ યુ પ્લાન ટુ ફાઇનાન્સ યોર ટ્રીપ, મતલબ કે તમે તમારી સફર નાણાકીય રીતે કેવી રીતે યોજના કરશો નાણાકીયની, બરાબર. મતલબ પહેલાંમાં હું પૂછ્યું હતું કે તમારું સ્પોન્સર કોણ, આની અંદર એવું પૂછો, મતલબ કહેવાય ને સિમિલર જેવો ક્વેશ્ચન કે બે સેમ જેવા જેના આન્સર થાય અને સેમ જેવા જ ક્વેશ્ચન કે તમે તમારી જે સફર કરવાના હો અમેરિકાની, તો એમાં તમારી નાણાકીય યોજનાઓ એ કેવી રીતે કરો તમે. આવા બધા ક્વેશ્ચન એ લોકો તમને કન્ફ્યુઝ કરવા માટે કરતા હોય. તો એની અંદર તમે બતાવી શકો કે મારું પોતાની જોબ સારી હોય, મતલબ તમારી જોબ સારી હોય તો તમે તમારી સેલરી સ્લીપ, બિઝનેસ હોય તો તમારું બેંક સ્ટેટમેન્ટ, અધરવાઇઝ તમારી પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ શો કરી શકો કે મારા જોડે આટલા પૈસા પડ્યા અને મારી ટ્રીપ હું જાતે જ મતલબ કરવાનો ઓર્ગેનાઇઝ. એવી રીતે તમે એના આન્સર આપી શકો. બીજી વસ્તુ જે મેં તમને કહી સેમ જ જવાબ, જે આગળના પ્રશ્નોનો જવાબ હતો એ જ આનો જ જવાબ, કે તમારું કોઈ ફ્રેન્ડ યા ફેમિલી રહેતું હોય, રિલેટિવ, એ તમને સ્પોન્સર કરતું હોય તો એ તમારો ખર્ચો ઉપાડવાનો, એ રીતે તમે એને કહી શકો. સાતમો ક્વેશ્ચન તમારો એવું હોઈ શકે કે વોટ ઇઝ યોર ઓક્યુપેશન ઇન યોર હોમ કન્ટ્રી, મતલબ કે તમારી કન્ટ્રીમાં તમારો વ્યવસાય શું હોય, તમે જોબ કરો, બિઝનેસ કરો, એ પૂછો તમને એવી રીતે કે તમે શું વ્યવસાય કરો તમારી કન્ટ્રીની અંદર. જો તમે જોબ કરતા હોય તો તમે કહી શકો કે હું પ્રાઇવેટ જોબ કરું યા ગવર્મેન્ટ જોબ કરું. તમારો પોતાનો બિઝનેસ હોય તો તમે કહી શકો કે મારે આ વસ્તુનો બિઝનેસ જે હું પોતે જ હેન્ડલ કરું, અધરવાઇઝ હું પ્રોપર્ટી મારી આટલી બધી તો હું પ્રોપર્ટીમાં મારી રીતે મતલબ ખેતીવાડી કરું, એવી રીતે પણ તમે કહી શકો. આઠમો ક્વેશ્ચન તમારો એવો હોઈ શકે ડુ યુ હેવ ટાઈઝ ટુ યોર હોમ કન્ટ્રીઝ. એનો મતલબ એવો થાય કે શું તમે તમારા દેશ સાથે સંબંધ ધરાવો છો, મતલબ કે સંબંધ ધરાવો એટલે તમારા દેશ સાથે તમારું એટલું કહેવાય ને સ્ટ્રોંગ રીતે જોડાયેલા હોય, જેમ કે તમારી જોબ એટલી જોરદાર કે તમારું બિઝનેસ એટલો જોરદાર, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું જોરદાર કે જેને છોડીને તમે ક્યારેય બીજા દેશમાં જવા માગતા નહીં. એના આ રીતે પૂછવામાં આવે. ટાઈઝ યોર હોમ કન્ટ્રીઝ મતલબ સંબંધ, તમારા દેશ સાથેનો સંબંધ કેવો. તો એના આન્સરમાં તમારે એટલું સ્ટ્રોંગ રીઝન આપવાનું કે તમે જોબ કરી રહ્યા હોય તો હા ભાઈ મારી જોબ એટલી સારી છે, એ જોબમાં હું ખૂબ હેપ્પી હું અને મને સારો પે મળે જેનાથી હું હેપ્પીલી મારી ફેમિલી સાથે રહી શકું. અધરવાઇઝ તમારો બિઝનેસ હોય તો તમે એવું કહી શકો કે મારો બિઝનેસ ખૂબ જ જોરદાર ચાલી રહ્યો, એ બિઝનેસનો હું હજુ આગળ વધારવા માગું અને મારા દેશને આગળ લઈ જવા માગું મારા બિઝનેસ થ્રુ. અધરવાઇઝ એ પણ કહી શકો કે હું મારી ફેમિલી વગર રહી શકતો નહીં, આજ સુધી ક્યારેય હું મારી ફેમિલી વગર ક્યાંય એકલો રહ્યો નહીં, યા તો જસ્ટ ફરવા જ જઈ રહ્યો. આઈ કાન્ટ લીવ વિધાઉટ માય ફેમિલી. તમારો નવમો ક્વેશ્ચન એવું હોઈ શકે કે હેવ યુ વિઝિટેડ ધ યુએસ બિફોર. આની પહેલાં તમે યુએસમાં ગયા છો ફરવા માટે? જો ગયા હોય, આવ્યા હોય આની પહેલાં યુએસમાં તો હા પાડવાની, ના આવ્યા હોય તો ના પાડવાની. અને જો તમે હા પાડો તો એ તમને પૂછી શકો કે તમે આના પહેલાં યુએસ વિઝિટ કરવા માટે આવ્યા હતા તો કયા પર્પઝથી આવ્યા હતા, તો એ તમારે એને સ્પેસિફાય કરવાનું રહેશે. તમે જે બી પર્પઝથી આવ્યા હોય એ તમારે એને કહેવાનું રહેશે. એ હું ના કહી શકું, મને નહીં ખબર ને તમે કયા પર્પઝથી આવ્યા હતા, એ તમને ખબર, બરાબર. તો તમારે એને એ સ્પેસિફાય કરી દેવાનું. અને ના આવ્યા હોય તો એને ચોખ્ખું ના કહી દેવાનું કે ના અમે આની પહેલાં નહીં ગયા. પછી તમારું ક્વેશ્ચન એવું હોઈ શકે કે વોટ કન્ટ્રીઝ હેવ યુ ટ્રાવેલ ટુ રિસેન્ટલી, મતલબ તાજેતરમાં તમે કયા દેશોમાં ફરવા ગયા હતા. જો તમે ક્યાંય ફરવા ગયા હોય તો તમારે એને કહેવાનું કે અમે આ દેશ ફરીને આવ્યા છીએ આટલા ટાઈમ પહેલાં, અને ના ગયા હોય તો ના પાડવાની. બને એટલો સાચો આન્સર આપવાનો, જે સાચું હોય એ જ કહેવાનું, એની આંખોમાં આંખો નાખીને કોન્ફિડન્સ સાથે. હવે તમને ફરીથી ઘુમાવવા માટે એક બીજો ક્વેશ્ચન કરી શકો એ લોકો કે હાઉ વિલ યુ સપોર્ટ યોર સેલ્ફ ફાઇનાન્શિયલી ડ્યુરિંગ યોર સ્ટે, મતલબ કે તમે અમેરિકામાં જેટલા દિવસ રોકાશો એટલા દિવસ ફાઇનાન્શિયલી પોતાની જાતને કેવી રીતે સપોર્ટ કરશો. એના અંદર પણ તમારે સેમ જ આન્સર આવે કે તમારું બેંક સ્ટેટમેન્ટ, તમારી સેલરી સ્લીપ યા પ્રોપર્ટી ડોક્યુમેન્ટ તમારે જે હોય બતાવવાનું કે મારા જોડે આટલા પૈસા અને હું આ રીતે આટલા દિવસ રોકાઈશ તો આ રીતે આનો ખર્ચો કાઢીશ. હવે તમારો જોરદાર ક્વેશ્ચન, એ તમને બધાને નહીં પૂછતા પણ અમુક લોકોને તો એ પૂછ જ છે જેના ઉપર એના ડાઉટ જાય. એ લોકો એને આ ક્વેશ્ચન કરી શકે કે ડુ યુ હેવ એની પ્લાન ટુ સ્ટે પરમેનન્ટલી ઇન ધ યુએસ. તો એની અંદર તમારે ચોખ્ખી ઘસી ના જ પાડવાની કે ના મારો કોઈ જ પ્લાન નહીં યુએસની અંદર રોકાવાનો, હું જસ્ટ ફરવા માટે જ જઈ રહ્યું,
કારણ કે મારા દેશની અંદર મારો બિઝનેસ ખૂબ સારો યા મારી જોબ ખૂબ સારી, અધરવાઇઝ હું મારી ફેમિલી વગર રહી શકતો નહીં. એવું સ્ટ્રોંગ રીઝન એના આપવાનું, જે બી તમારું હોય, ફેમિલી, જોબ યા બિઝનેસ, અથવા ત્રણેય હોય તો ત્રણેય આપવાનું. એને એવો વિશ્વાસ આવવો જોઈએ કે આ ભાઈ ત્યાં પરમેનન્ટ નહીં રોકાય, ફરીને પાછો આવતો રહેશે. પછી એ લોકો તમને એવું પણ પૂછી શકે કે ડુ યુ હેવ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, કે તમે ટ્રાવેલ કરવા જઈ રહ્યા હો તો તમારી જોડે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ. તો એ ટાઈમે જો તમે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ના લીધેલો હોય, બરાબર, તો આપણે એને ના પાડવાની અને એવું કહી શકો કે તમે જ્યારે કે હું ફરવા જઈશ, જે દિવસથી સ્ટાર્ટ કરીશ, ત્યારે હું મારો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કરાવી દઈશ. એવું તમારે એને કહી દેવાનું કે હું ટ્રાવેલ ઇન્સ્યોરન્સ મારા જોડે લઈને જ જવાનું, કારણ કે કિસ્મતનો કોઈ ભરોસો નહીં, કોઈ પણ જગ્યાએ કંઈ પણ વસ્તુ થઈ શકે. એટલે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હોય તો સૌથી સારું, તમારું એટલું નુકસાન બચી જાય. ફાઇનલી ઓલમોસ્ટ મેં બધા જ પ્રશ્નો અને જવાબ કવર કરી લીધા આ વિડીયોની અંદર. હજુ પણ તમને કોઈ ક્વેશ્ચન હોય વિઝિટર વિઝા રિલેટેડ, કે આવા ક્વેશ્ચનો આના સિવાય પણ બીજો કોઈ ક્વેશ્ચન આવી શકે એવું હોય, તો મને જરૂરથી કમેન્ટ કરજો. બનશે તો હું એનો જવાબ જરૂર આપીશ, તમને કમેન્ટની અંદર રિપ્લાય કરીશ, બરાબર. તો આજે આપણે વિઝિટર વિઝાની કેટલી ફી હોય, કે રીતે તમે એપ્લાય કરી શકો જાતે, બરાબર. અધરવાઇઝ તમારે ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવાના હોય, કયા કયા પ્રશ્નોના આન્સર હોય, એ દરેકની ડિટેલ્સની અંદર આપણે આજે માહિતી આપી આ વિડીયોમાં. અને બીજી વસ્તુ હું તમને કહી દઉં, ઘણા લોકો એવા પણ હશે કે જેના બેંકની અંદર બેલેન્સ નહીં હોતું, એ લોકોને બેંક બેલેન્સ બતાવવું પડતું હોય. તો એવા લોકોને પણ હું ખાસ કહેવા માગું કે તમારા પેકેજની અંદર કામ આપવાની જરૂર નહીં કન્સલ્ટન્સીવાળો. કારણ કે જ્યારે તમે પેકેજની અંદર કામ આપો ને કન્સલ્ટન્સી કોઈ બી હોય, ચાહે મેહોણાની હોય યા અમદાવાદની હોય, પણ એ લોકો તમારા જોડેથી વધારે જ પૈસા લે. જ્યારે પણ તમે બેંક બેલેન્સ બતાવો તો તમારી મતલબ શું કહેવાય, તમારા દિમાગમાં એવા તો કોઈ માણસો હોય જ, તમારા સંબંધી, સગા સંબંધીઓ કે જેના જોડે પૈસા હોય અને એ તમને તમારું બેંક બેલેન્સ બતાવી શકે. તો તમે 1% યા 1.5% યા 2% એનો વ્યાજ આપી દો. એ બેલેન્સ બતાવવાનું 1 મહિનો જ બેલેન્સ બતાવવાનું હોય, ખાલી 28 દિવસ જૂનું બેલેન્સ. યુએસ વિઝિટર વિઝાવાળા માગો એનાથી વધારે માગતા નહીં. 28 દિવસ જૂનું બેંક બેલેન્સ જો તમે બતાવશો, તમારી જોડે પૈસા નહીં તો તમારા સગા સંબંધી યા તમારા ફ્રેન્ડ જોડેથી લઈને તમારે પૂછી લેવાનું. પહેલાં શું કરવાનું, તમારે કોઈ કન્સલ્ટન્સીમાં જઈને પૂછવાનું કેટલું બેલેન્સ બતાવવું પડે, શું, એ બધી તમને માહિતી તો આપશે. બસ એવી રીતે તમારે બેંક બેલેન્સ બતાવી દેવાનું. બેંક બેલેન્સ તમારું 28 દિવસ જૂનું થઈ જાય એટલે તમારું એનું ફોર્મ ભરી લેવાનું. કારણ કે તમે અમે ફોર્મ ભરશો તો કોઈ તરત તો તમારે આવવાનું નહીં. મતલબ જે ડેટ આવવાની એ તમારે શું ક્યારે આવશે, છેક 1 વર્ષ પછી યા 6 મહિના પછી, કોઈ 3 મહિના પછી, 4 મહિના, એવી રીતે જ આવવાની. તો પહેલાં ફોર્મ ભરી લેવાનું. જ્યારે પણ તમારી ડેટ હોય ઇન્ટરવ્યૂની, એ ઇન્ટરવ્યૂની ડેટના 1 મહિના પહેલાંનું તમારે બેંક બેલેન્સ બતાવવાનું. તો એ ટાઈમે તમારા ફ્રેન્ડ યા ફેમિલી જોડેથી લઈને એટલા પૈસા તમારા ખાતામાં મોકલાવી દેવાના. એને કહી દેવાનું ભાઈ હું તને આનું વ્યાજ આપી દે, જે 50,000 લાખ રૂપિયા વ્યાજ થાય એટલું આપી દેવાનું. બાકી વધારે ખર્ચો કરવાની તમારે જરૂર નહીં. અને ફોર્મની કેટલી ફીસ હોય તો મેં તમને કહી દીધું. જાતે ભરતા ના ફાવતું હોય તો કન્સલ્ટન્સીવાળા જોડે ભરાવડાવી દેવાનું. એની જે ફીસ થાય એ આપી દેવાની. તો પણ તમારો એટલો ખર્ચો તો નહીં જ થાય કે જેટલું એ લોકો તમારી જોડે પેકેજમાં પૈસા લઈ લે. અમારી તમને સારામાં સારી માહિતી મતલબ આ જ છે જે હું તમને આપવા માગતી હતી, જેનાથી તમે ખર્ચો કરતાં બચી જાઓ, કે એટલો બધો ખર્ચો તમે ના કરો. કારણ કે દરેકના જોડે એટલા પૈસા નહીં હોતા કે તમે આટલા બધા અફોર્ડ ના કરી શકો. ગમે તે જોડેથી વ્યાજવા લાવો, વ્યાજ ભરો. એના કરતાં બેટર આ જ રસ્તો. જો તમારા વિઝા નહીં આવે તો તમારે 1 લાખ યા 1.5 લાખનું નુકસાન જશે. પણ માની લો કે તમે પેકેજમાં કામ આપ્યું હશે અને વિઝા આવશે તો તમારે સીધા 25-30 લાખનો ઝટકો વાગશે કે નહીં વાગે? તમારે અહીંયા આવીને એના પૈસા તો ભરવાના જ ને. 7-8 મહિના કે વર્ષ તમે મહેનત કરો ત્યારે તમે એટલા પૈસા ભરી શકો. એના કરતાં તમે ત્યાં 2 વાર ટ્રાય કરશો ને તો એટલા પૈસા નહીં જાય. મારી એડવાઇસ તો હું તમને એ જ આપીશ કે તમે એ રીતે કામ કરો. વિઝા આવવાના હશે તો આવી જશે. ચલો, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને તમારે બીજી કોઈ માહિતી જોઈતી હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો. હું જરૂરથી ટ્રાય કરીશ એના પર વિડીયો બનાવવાનું. અને આટલો બધો પ્રેમ આપવા માટે તમારા બધાનો ખૂબ 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 આભાર. કારણ કે મારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. એના માટે તમારા બધાનો દિલથી ખૂબ 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 આભાર વ્યક્ત કરું. અને 4000 વોચ અવર્સ થવામાં પણ હવે થોડા જ વોચ અવર્સ બાકી એ થઈ જશે. એટલે કદાચ મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો એના માટે તમે જ જવાબદારો, એના માટે તમે જ જવાબદારો, ફક્ત ને ફક્ત તમે. કારણ કે તમે જ લોકો એવા જે મારો વિડીયો જોઈ રહ્યા. તો દિલથી તમારા બધાનો આભાર વ્યક્ત કરું.
આજે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ.